અને ત્રીજી સૌથી મહત્વની વાત મારે તમને જે કહેવી છે, એ યુવાન એટલે સુંદર નહીં. મમ્મીને કોઈ પૂછે ને, મમ્મીને દીકરી જોડે જતા હોય કે કોઈ કહે નહીં હો તમે એના મોટા બહેન જેવા લાગો છો, મમ્મી શરમાઈ જાય. આ ચાંદલો જેમની રાજનભાઈએ વાત કરી ને, એ ફિલ્મમાં ડાયલોગ છે. હિરોઈન એવું કહે છે કે મારી ઉંમર 54 વર્ષની છે, એમાં કંઈ છુપાવવાનું નથી. મારા ચહેરા પર કરચલી છે, મારા વાળ ધોળા છે. અને જ્યારે હીરો એને એમ કહે છે કે હું તારી સાથે વૃદ્ધ થવા માંગુ છું, ત્યારે હિરોઈન એમ કહે છે કે હું તો વૃદ્ધ જ છું ભાઈ. વાર્તા અહીંથી જ શરૂ થાય છે. હું ઓલરેડી ઓલ્ડ છું. આઈ એમ રીચિંગ 60 ઇન કમિંગ ફ્યુ યર્સ. સો વોટ? એમ આઈ નોટ બ્યુટિફુલ? એમ આઈ નોટ કેરિંગ માય સેલ્ફ વેલ? It is not about tight skins and it is not about low waistlines. It is more about somewhere તમારું બ્રેન કેટલું આધુનિક છે, તમે કેટલી આધુનિકતા પચાવી શકો છો, તમે કેટલું નવું જ્ઞાન સ્વીકારી શકો છો, તમે ટેકનોલોજી સાથે કેટલા ફ્રેન્ડલી થઈ શકો છો. મોટા ભાગની મમ્મીઓ આર્ગ્યુમેન્ટ કરે ને ત્યારે દીકરીને એવું કે બસ હું માં છું કે તું માં છે, અને પછી 5 જ મિનિટમાં એને એમ કે જો ને આ ફોનનું કંઈ નથી ચાલતું, એટલે તરત પેલી આમ હમણાં 2 મિનિટ પહેલા તો કહેતી હતી કેટલી ઝડપથી તમે ટેકનોલોજી સાથે ફ્રેન્ડલી થઈ શકો છો, કેટલી ઝડપથી તમે નવી દુનિયા સાથે કદમ મિલાવી શકો છો, ઝડપથી તમે નવા લોકોના નવા વિચારો સ્વીકારી શકો છો. કેટલી બધી મધર ઇન લોઝ મારી સાથે વાત કરે, ઘણીવાર મેલ આવે ત્યારે એવું કહે કે મારી પુત્રવધુ આમ છે, મારી પુત્રવધુ તેમ છે, મારી પુત્રવધુ મને સમજતી નથી, મેં આટલો સંઘર્ષ કર્યો, મેં જીવનમાં આમ કર્યું. ગયું ને એ સંઘર્ષ ગયો. આધુનિકતા એટલે ભૂતકાળને પાછળ છોડી દેવો અને ભવિષ્ય તરફ જોવું. મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે ભૂતકાળમાં જ જીવ્યા કરે છે. અમારા જમાનામાં તોથી ચાલુ થાય, અમે અમારી સાસુની સામે આવું નતા બોલી શકતા, તો હવે તમારો પ્રોબ્લેમ છે. એ બોલે છે, સાંભળો, બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે. અમારે તો પપ્પા ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય ને તો અમે પસારે ના થઈ શકીએ, પેલી અડધી ચડ્ડી પહેરીને પપ્પાની બાજુમાં બેસીને ચા પીવે છે, તો શું પ્રોબ્લેમ છે? તમે એક તરફથી એમ કહો છો કે અમે તો દીકરી લાવ્યા છીએ, તો દીકરીની જેમ વર્તી રહી છે ને, બી હેપી અબાઉટ ઇટ કે દીકરીની જેમ વર્તી રહી છે. એ દીકરી જ બની છે તમારા ઘરમાં, એ પુત્રવધુ નથી. તો એ આધુનિકતા કેમ આપણે નથી સ્વીકારતા? કેટલી બધી મમ્મીઓ, સાસુઓ ખાસ કરીને, અમે તો બધું પહેરવાની છૂટ આપી છે. તમે કોણ છૂટ આપનારા? જેલર છો કે યુનિફોર્મ સિવાયના કપડાં પણ પહેરી શકો છો? કેટલા બધા ઘરોમાં 3 રસોઈ થાય, એક વડીલો માટે સાંજની, એક વચ્ચેના લોકો માટે જેને ભાખરી શાક જેવું બેઝિક ડિનર જોઈએ છે, અને એક યુવાન છોકરાઓ કે જે પાસ્તા, પિઝા અને આઈટમ ખાવા માંગે છે. આ 3 પ્રકારની રસોઈ લગભગ મોટા ભાગના ઘરોમાં સાંજે બને. અને ત્યારે મને સવાલ એ થાય કે વડીલો આમ બધી મોટી આધુનિકતાની વાત કરે તો 2 દિવસ ચલાવી ના શકે અઠવાડિયામાં? આ પુત્રવધુ જે મહેનત કરી રહી છે 3 જણાને ખુશ રાખવાની, એની સાથે થોડુંક એડજસ્ટમેન્ટ કરીને હું આધુનિક છું અને હું તમારી સાથે જે બનશે તે ખાઈ લઈશ. કેટલું ખાવું છે? અમુક ઉંમરે તમારી ભોજનની ક્વોન્ટિટી કેટલી થઈ જાય છે. પણ ના, ત્યાં આધુનિકતા નથી, ત્યાં પરંપરા છે, રૂઢિચુસ્તતા છે. અને છેલ્લી વાત ધર્મની. આપણે ધર્મની વાત આવે ત્યારે આધુનિકતા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી. સત્ય તો એ છે કે જૈનત્વ જેટલો આધુનિક વિશ્વનો કોઈ ધર્મ જ નથી. ઇટ ઇઝ ધી મોસ્ટ મોડર્ન રિલિજિયન ઓફ ધ વર્લ્ડ. પાણી ગરમ કરીને પીઓ, મુખપટ્ટી બાંધો, કોઈ પણ પ્રકારની ગંદકી. તમે જુઓ દેરાસરો કેટલા સુંદર, સૂર્યપ્રકાશ, સુગંધ, ખુલ્લા, બારણા નહીં, તમે ગમે ત્યારે જઈ શકો. આ વિચાર જ કેટલો સુંદર છે કે ઈશ્વર બધાને અવેલેબલ છે. ધાર્મિક મંદિરોમાં અમુક ધર્મના લોકોને અલાઉડ ને અમુકનાને નહીં અલાઉડ. આવું કશું દેરાસરમાં તમને કોઈ ધર્મ પૂછે જ નહીં. હું આખો ચૈત્ર મહિનો જઈને અપાસરામાં મીઠા વગરનું ખાઉં છું, મને હજી સુધી કોઈએ નથી પૂછ્યું આ 5 વર્ષમાં તમે જૈન છો કે નથી. મારે ઘેર ના રાંધવું પડે મીઠા વગરનું અલગ, અને એટલી બધી આઈટમ હોય ત્યાં, તમારું પેટ ભરાઈ જાય અને ઉપરથી પૈસા આપે.
આપણે તો કંઈ નહીં આપવાનું. તો હું તો અમદાવાદથી આવું છું, તો મારે માટે તો આનાથી બેટર શું હોય? ફ્રી ફ્રી ફ્રી. શું સવાલ એ છે કે આધુનિકતા કોને કહેવાય અને સ્ત્રીઓ કેમ આધુનિક નથી થઈ શકતી? તમે વિચાર કરો કે સૌથી પહેલો સાક્ષાત્કાર કોને થાય છે? સ્ત્રીને થાય છે. કેવી રીતે? તો એનો ઉત્તર એ છે કે જે દેખાતું નથી ને એનું અસ્તિત્વ છે એ વાતની ગર્ભવતી સ્ત્રીને સૌથી પહેલી ખબર પડે છે. પિતાને તો એ 9મા મહિને જુએ છે, પણ બાળક મારા ઉદરમાં છે એ વાતની સ્ત્રીને સૌથી પહેલી ખબર પડે છે. અને સ્ત્રીએ આ સત્ય સ્વીકારવું પડે કે જે દેખાતું નથી એનું પણ અસ્તિત્વ છે. તો ફિલોસોફીની હદ તો એ છે કે જે નથી દેખાતો એ છે સાહેબ. હું અનુભવું છું એને મારા શરીરની અંદર. તો તમારા શરીરની અંદર જો બાળકને અનુભવો છો તો ચૈતન્યને કેમ નથી અનુભવતા? તમારા શરીરની અંદર તમે જો બાળક અનુભવી શકો છો, તમે આ જગતની સૌથી ઉત્તમ પરિસ્થિતિમાં છો માં બનવાની, સર્જનની, તો તમારી ભીતર ટમટમતો ચૈતન્યનો દીવો તમને કેમ નથી અનુભવાતો? એ સવાલ મારે તમામ આધુનિક બનવા માંગતી સ્ત્રીઓને પૂછવો છે. રિજિડિટી એ ધર્મ નથી. રૂઢિચુસ્તતાને અને ધર્મને કોઈ સંબંધ જ નથી. પરંપરાને ને ધર્મને સંબંધ છે. આપણે કયા ભવ્ય વારસામાંથી આવીએ છીએ? મનની શાંતિ, બધા અહિંસા, અસ્તેય, અપરિગ્રહ. પૂછો 5 જૈન ધર્મના સિદ્ધાંત કયા છે? કડકડાટ બોલી જાય છોકરાઓ. પણ આ 5 સિદ્ધાંત કયા છે અને એને આધુનિકતા સાથે શું સંબંધ છે? આવું પૂછો તો તમારા બાળકોને ખબર છે? એ માએ શીખવવાનું છે, કારણ કે માની આધુનિકતા છે. સ્કૂલમાં ચોરી નહીં કરવાની, પેપરમાં આજુબાજુવાળાને નહીં પૂછવાનું, એ પણ અસ્તેય જ છે. માત્ર ચોરી નહીં કરવી એટલે કોકને ઘેરથી વસ્તુ ઉઠાવવી? ના, પેપરમાં પણ ચોરી ન કરવી, જીવનમાં પણ ચોરી ન કરવી, શબ્દોમાં પણ ચોરી ન કરવી, વિચારમાં પણ ચોરી ન કરવી, એ પણ અસ્તેય છે. અપરિગ્રહ એટલે માત્ર વસ્તુઓ નહીં ભેગી કરવાની. મોટા મોટા ફ્રીજ ખરીદીએ છે સૂકા મેવા ભરવા, હા કે ના? રસ બધા ફ્રીઝ કરે, અમે તો 12 મહિના રસ ખાઈએ. એ અપરિગ્રહ ક્યાં ગયો ત્યારે તમારો? સંગ્રહ ન કરવો. અમે તો 12 મહિનાના મસાલા ભરીએ ભાઈ, પછી નથી સારા આવતા. તો અપરિગ્રહની તો વાત આવતી જ નથી. કઈ આધુનિકતાનો સવાલ છે અહીંયા? અને છતાંય આપણે બધા આપણી જાતને એવું પ્રસ્થાપિત કરવા મથીએ છીએ કે આપણે બહુ ધાર્મિક છીએ. મારે કહેવું છે આધ્યાત્મિક થવું એ આધુનિકતા છે. અનુકરણ ન કરો. કોક જાય છે દેરાસર માટે આપણે જવું અને પછી ત્યાં જઈને બહાર ઓટલે બેસીને બહુની બુરાઈ કરવી. એને બદલે ઘરમાં રહો અને તમે એક સામાયિક કરો જે પૂરા હૃદયથી કરો. સંપૂર્ણ 48 મિનિટ તમારી જાતને એવી આપો કે તમે વિચાર મુક્ત થઈ શકો. તો તમે સાચા. દેરાસર નહીં જાઓ તો ચાલશે, જે આપણે નથી કરતા. આધુનિકતાના નામે બિંજ વોચિંગ કરી શકાય આખી રાત બેસીને. કાજોલની ટ્રાયલ રિલીઝ થઈ હોય તો કાજોલ મારી ફેવરિટ છે, મારે જોવી પડે આખી રાત. ટ્રાયલમાં છેલ્લે શું થાય છે મારે જાણવું પડે. બધાએ આ વાત સમજવાની છે. આધ્યાત્મિકતા એ આધુનિકતા છે, ધાર્મિકતા એ આધુનિકતા નથી. તમારા હૃદયમાં તમને શું ઉગે છે? તમે બીજા લોકો સાથે અહિંસાની વાત કરો. અહિંસા એટલે શું? વેટર ઉપર ખીજાવું ને એ પણ અહિંસા જ છે. એણે બનાવ્યું છે, એણે તો બિચારાએ સર્વ કર્યું છે. એના પર રાડા રાડ કરીને કેટલા લોકો મિસબિહેવ કરતા હોય છે. ત્યારે પ્રશ્ન ઉઠે છે કે તમે કયા આધુનિક છો? તમે તમારાથી નબળા માણસને તતડાવી શકો. તમે 6 ફૂટના 7.5 ફૂટના માણસને તતડાવો તો જોઈએ. તમારા બોસને કહી દો કે અક્કલ તો છે નહીં, ખાલી ફોકટ મારી સાથે મગજમારી ના કરો, ચલો જાઓ ઘેર. ત્યારે નથી તાકાત. અને કોઈ ચડાવે, કોઈ શીખવાડે, કોઈ દેખાડે, એ કરવું, એ આપણને જો આધુનિકતા લાગતી હોય તો મારે સૌને કહેવું છે કે બેવકૂફી છે. મોટા ભાગની સ્ત્રીઓ એકબીજાની દેખાદેખી, એકબીજાની સરખામણીમાં જીવન વેડફી નાખતી હોય છે. હું સ્ત્રી છું છતાંય મારે આ કહેવું છે. રૂકમણીએ કોઈ દિવસ રાધાની ઈર્ષા નથી કરી.
આખી દુનિયા જાણતી હતી કે કૃષ્ણના જીવનમાં રાધા છે, પણ દરેક વખતે ઘરમાંથી બહાર નીકળે ત્યારે એવું નહોતી પૂછતી ગોકુળ જાઓ છો? તો આપણને ભગવદ્ ગીતાએ ન મળી હોત ને આપણને દ્વારિકાએ ન મળી હોત. માણસ ઘરની બહાર નીકળે એટલે બેનપણીને જ મળવા જતો હશે એવું ના હોય. કમાવાય જાય અને બીજા કામ પણ હોય ને બેનપણીને પણ 24 કલાક સમય હોય એવું માની ન લેવું. એને પણ પોતાના કામ હોય. એટલે ઘરની બહાર નીકળે ત્યારે સતત એ અમુક પ્રકારની પ્રવૃત્તિ માટે જ નીકળે છે એવું માનીને જો તમે ઉશ્કેરાતા હો તો એ તમારો પોતાનો પ્રોબ્લેમ છે, બીજા કોઈનો પ્રોબ્લેમ નથી. મારે બધી સ્ત્રીઓને આ વાત કહેવી છે કે આજથી 5000 વર્ષ પહેલા આ દેશમાં સ્ત્રી પુરુષની મૈત્રીનું ઉદાહરણ છે. દ્રૌપદી અને કૃષ્ણનું. ભાભી થાય પણ એને ભાભી કઈ નથી, એને ફ્રેન્ડ કઈ, સખી કઈ. અને કોઈ દિવસ એક વાર પણ અર્જુને શંકા નથી કરી કે આ તને કેમ ભાભી નથી કહેતો. એક મિત્રતા, એક પ્યોર ફ્રેન્ડશિપ પણ હોઈ શકે. શાહરુખે કહ્યું કે એક લડકા ઓર એક લડકી કભી દોસ્ત નહીં હો सकते, એટલે આપણે માની લીધું. એવું નથી. શુદ્ધ અત્યંત સુંદર મિત્રતા પણ હોઈ શકે છે જે પણ તમારી આધુનિકતાનો પુરાવો છે. કોઈ તમને એમ કહે કે તમે બહુ સુંદર લાગો છો તો તરત જ આપણને કેટલું સારું લાગે છે, થેન્ક યુ. પછી એ તમને એમ પૂછે કે મારી સાથે કોફી પીશો, શરમ નથી આવતી? એને માત્ર જાહેર જગ્યાએ તમને લઈ જઈને કોફી પીવાનો એક પ્રસ્તાવ મૂક્યો છે. તમને ઊંચકી નથી ગયા 4 માણસ બોલાવીને. તમે ના પાડો, તમને અધિકાર છે. એ તમારી આધુનિકતા છે કે તમે એમ કહો કે ના મારે નથી આવું, થેન્ક યુ સો મચ. એને જેમ પૂછવાનો અધિકાર છે એમ તમને ના પાડવાનો અધિકાર છે. હું એવી સ્ત્રી નથી. એવી એટલે કેવી? એવીનો અર્થ શું? તમે તમારી મેળે નક્કી કરી લીધું એવી એટલે કેવી? આપણે બધાએ આ વાત સમજવાની જરૂર છે કે આધુનિકતાનો ડોળ ન કરો, આધુનિક બનો. વસ્ત્રોથી આધુનિક નહીં થવાય, ભોજનથી આધુનિક નહીં થવાય. જાપાનીઝ ખાવા જાય પણ ત્યાં જઈને ચર્ચા તો એ જ કરવાની કે પડોશીની છોકરી રાતે 12 વાગે આવે છે. તો તમે તો ત્યાં જ રહ્યા, તમે ગયા જાપાનીઝ ખાવા, એનાથી શું ફરક પડ્યો? તમે આમ સુશી ઉપાડી શકો છો, વેરી ગુડ, આઈ એમ ગ્લેડ. તમે ચોપસ્ટિકથી નૂડલ્સ ખાઈ શકો છો, વેરી નાઇસ, યુ હેવ લર્ન્ટ ઇટ. એક નવું જ્ઞાન છે તમારી પાસે. પણ એ નવા જ્ઞાનની સાથે તમારી પાસે આધુનિક વિચારો, આધુનિક માન્યતા, આધુનિક અભિપ્રાય છે તો તમે આધુનિક છો. બાકી તમે અનુકરણ કરો છો. અને આ તો વાંદરાની ટોપીની વાર્તા છે. પેલા એ ટોપી કાઢીને ફેંકી એટલે વાંદરાઓએ ફેંકી. પછી એની આગળ એક વાર્તા છે કે એક ફરી ફેરિયો આવી રીતે ગયો, વાંદરા એની ટોપી લઈ ગયા, પેલા એ ટોપી કાઢીને ફેંકી, વાંદરાઓએ ફેંકી નહીં, એની સામે જોયું ને કે કેમ તને તારા પપ્પાએ વાર્તા કહી હોય તો અમને અમારા પપ્પાએ નહીં કહી હોય? કે તને તો કહ્યું હશે તારા પપ્પાએ કે મેં ફેંકી એટલે એ લોકોએ પણ ફેંકી, પણ તો અમને બી તો અમારા પપ્પાએ કહ્યું હોય ને વાર્તા કે ફેંકતા નહીં, અમે તો ફસાયા હતા. શું આપણે બધા અજાણતા જ, મારી વાત કન્ક્લુડ કરું, આપણે બધા જ અજાણતા એવું માની બેઠા છીએ કે મોડર્ન વસ્ત્રો પહેરવાથી, સિગરેટ પીવાથી, શરાબ પીવાથી, અંગ્રેજી બોલવાથી, એક બીજી મહત્વની વસ્તુ છે. લગભગ દરેકને એવું લાગે છે કે મને અંગ્રેજી નથી આવડતું એટલે હું જીવનમાં કંઈ મિસ કરી ગઈ. આ સ્ત્રીઓને વધુ લાગે છે. ત્યારે મારે બધાને કહેવું છે કે ગુજરાતી ના આવડે ને તો શરમાજો, બાકી અંગ્રેજી ના આવડે તો શરમાવા જેવું કંઈ નથી. એ આપણી ભાષા જ નથી. તમને ફ્રેન્ચ ના આવડે તો શરમ આવે છે? સ્પેનિશ ના આવડે તો શરમ આવે છે? તેલુગુ ના આવડે તો શરમ આવે છે? તો અંગ્રેજી ના આવડે તો શું કામ શરમ આવે? ભાષા જ નથી આપણી. કેટલી બધી મમ્મીઓને મેં જોઈ છે, એનું છોકરું પૂછે હે મમ્મી 76 એટલે, અને મમ્મી પણ ગૌરવથી કહે એને નથી ખબર. એને નથી ખબર તો તમને શરમ આવવી જોઈએ. આમાં ગૌરવ જેવું તો કંઈ છે નહીં. દાદી સવારે મંદિર લઈ જાય તો કે જો બેટા ગાય, અને સાંજે મમ્મી લઈ જાય તો કે જો બેટા કાવ. છોકરું ગૂંચવાય કે આ ગાય છે કે કાવ છે. દાદી વાર્તા કે એક હતો પોપટ, મમ્મી દોડતી આવે ના 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 ના, સ્કૂલમાંથી ના પાડી છે, પેરટ કહેવાનું.
જો આપણી ભાષામાં વિચારી શકીશું ને તો જ આધુનિક વિચારોને સ્વીકારી શકીશું. થિંક ઇન યોર ઓન મધર ટંગ. માતૃભાષા એ સૌથી અગત્યની ભાષા છે. ઘરમાં ગુજરાતી બોલાવવું જોઈએ. વંચાય કે ન વંચાય, લખી શકો કે ન લખી શકો, એ વિશે મારો કોઈ વિરોધ નથી. પણ જો સાચા આધુનિક બનવા માંગતા હો ને તો ગુજરાતી લખતા વાંચતા શીખજો. કારણ કે ઉત્તમ ગાંધીજીના પત્રો, સરદાર પટેલના ઉત્તમ ભાષણો ગુજરાતીમાં સંગ્રહાયા છે. અને તમે જો મોડર્ન વસ્ત્રોની વાત કરતા હો તો ઇંગ્લેન્ડના ક્વીનને મળવા ગાંધીજી ગયા ને ત્યારે પણ પોતડી પહેરીને જ ગયા હતા અને ક્વીને નીચે ઉતરીને એમનું અભિવાદન કર્યું હતું. એમણે સૂટ નહોતો પહેર્યો અને છતાંય એમનું અભિવાદન કરવા માટે ક્વીન એમના તખ્ત પરથી નીચે ઉતર્યા હતા, કારણ કે એણે કામ એવું કર્યું હતું કે જેને આધુનિકતામાં તમારે લેવું પડે. સરદાર પટેલે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીત્યા ને એ પછી એમને મોટર મળી હતી. પણ એ મોટર લઈને જાય પોતાની કચેરીએ, પાછા જાય ત્યારે ચાલતા જાય અને કચેરીથી ઘર સુધીનું ડિસ્ટન્સ ખાલી 20 મિનિટનું, પણ એમને પહોંચતા 3 કલાક થાય, કારણ કે એમને મળવા બધા લોકો રસ્તામાં ઊભા રહે. અને આ દેશને અખંડ કરનારો એક ગુજરાતી હતો, આ દેશને આઝાદી અપાવનારો એક ગુજરાતી છે અને દેશનો પ્રધાનમંત્રી પણ ગુજરાતી છે. એટલે ગુજરાતી તો શીખજો જ. મોદી સાહેબ બધા આધુનિક વસ્ત્રો ગમે ત્યાં પહેરતા હશે, પણ એ જ્યારે બોલવા ઊભા થાય છે ને ત્યારે એ પોતાની જ ભાષામાં વાતની શરૂઆત કરે છે. 2 વાક્ય તો હિન્દીમાં બોલે જ છે. એ મારી ભાષા છે. આધુનિકતાનો અર્થ ચંદ્રયાન ઉતરી ગયું એ મજાની વાત છે, પણ એથી પત્નીને ચાંદ કહેવાની બંધ નહીં કરવાની કે હવે તો યાન ઉતરી ગયું, હવે તો આધુનિક થઈ ગયું બધું. એ સુંદરતા ત્યાં એમ જ ઊભી છે. એક બીજી બહુ મજાની વાત તમે બધાએ, જે ઉંમરના લોકો છે એમની સાથે મારે ચર્ચા કરવી છે, યંગસ્ટર્સ પણ દેખાય છે. રોમેન્સ બહુ ઇન્ટરેસ્ટિંગ ચીજ છે અને ઢાંકેલા શરીરમાં જે બ્યુટી છે ને એ કદી ઉઘાડા શરીરમાં હોઈ શકે જ નહીં. બધું જ તમે જાણો છો, બધું જ તમે જોઈ લીધું છે, બધું જ તમે અનુભવી લીધું છે, બધું જ તમને દેખાઈ ચૂક્યું છે, તો રહસ્ય શું છે? રહસ્ય રોમેન્સ સાથે જોડાયેલી બાબત છે. વર્ષો પહેલા ઘૂંઘટો તાણીને બેસે, પત્નીને આવીને ઘૂંઘટ ઉઘાડે, એ એક આખી પ્રક્રિયા હતી અને એમાં રોમેન્સ હતો. જૂની ફિલ્મો તમે જુઓ તો તમને સમજાય કે 2 નજરથી નજર મળે એમાં પણ તમને જણજણાટી થઈ જાય. હવે આજે એલજીબીટીની પરિસ્થિતિ આપણી સામે આવીને ઊભી છે. જરૂર હોય કે ના હોય, ઓટીટીમાં બધામાં એલજીબીટી ઠોકે છે. ત્યારે એક સવાલ એવો ઊભો થાય છે કે 12-14 વર્ષનું તમારું બાળક હોય ને એને બેસાડીને સમજાવજો કે આ એલજીબીટી એ તમને વેચી રહ્યા છે, આમાં નથી કશું કુતૂહલ જેવું કે નથી કંઈ આનંદ જેવું. અને જો ઘરમાં આ વિશે વાત નહીં થાય ને તો તમે આધુનિક માતા પિતા નથી. એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે હે પપ્પા, હું કેવી રીતે આવ્યો? એટલે એના પપ્પાએ કહ્યું કે બગલો સરસ આવીને અમારા ઘર આગળ તને મૂકી ગયો. તો કે અરે વાહ, અને તમે? તો કે મને દાદાજીના ઘર આગળ મૂકી ગયો. અચ્છા, અને દાદાજી? તો કે એને એમના ફાધરના ઘર આગળ બગલો સરસ આમ ચાંચમાં. એટલે દીકરાએ કહ્યું કે ઓ, એટલે તમારા ટાઈમમાં સેક્સ એજ્યુકેશન નહોતું. They know it. So it is better that we talk to them. આધુનિક હોવું એટલે તમારા સંતાન સાથે ટેબલ પર બેસીને એને એમ કહેવું કે તું ડેટ પર જાય તો કોઈનું આપેલું ડ્રિંક નહીં પીતી, કારણ કે ડેટ રેપની ઘટના બની શકે છે, અને બી અવેર ઓફ નોટ હેવિંગ અ ડ્રિંક ફ્રોમ સમવન એલ્સ. ધેટ ઇઝ વોટ આઈ થિંક આધુનિક મધર ઇઝ. અમારે એ વિશે ચર્ચા કરવી નથી, અમારા ઘરમાં એ વિશે વાત થતી નથી, તો તમે જૂનવાણી છો. આ વાત નક્કી રાખજો, કારણ કે બદલાતા સમયના પવન સાથે તમારે પણ તમારી દિશા બદલવી પડશે. તમારું સંતાન આવીને તમને બધું કહે એવી આશા રાખતા હો તો તમે પણ એને બધું કહેતા શીખી જજો. બધી મમ્મીઓ એવું કહે, મમ્મીને બધું કહેવાય, હા મમ્મી તારી ફ્રેન્ડ. પણ જો એ એમ કે મારા ક્લાસમાં મારી ફ્રેન્ડને બોયફ્રેન્ડ છે, 13 વર્ષની છોકરી જો એમ કે મારી એક ફ્રેન્ડ છે ને એને બોયફ્રેન્ડ છે, તારે નથી ને? એ શું કામ કહે તમને કંઈ?
14 વર્ષનો છોકરો એમ કે મારા મિત્રો સિગરેટ પીએ છે, જોજે તારા બાપા તો પાન મસાલા નથી ખાતા, સિગરેટ પીસ તો એક થપ્પડ મારીશ. નહીં કે તમને સત્ય. એને બદલે એ જે દિવસે તમને એમ કહે કે મારા ફ્રેન્ડ્સે સિગરેટ પીધી, એ દિવસે એને કેન્સર હોસ્પિટલની વિઝિટે લઈ જજો. એને બતાવો કે ત્યાં શું થાય છે, કેવી રીતે થાય છે, કેવી રીતે ફેસ કપાઈ જાય છે, કેવી વિકૃત પરિસ્થિતિ થાય છે. એ ડરી જશે અને જીવનમાં ફરીથી તમે સિગરેટ નહીં પીએ. તમારે એને ડરાવવો નહીં પડે. સત્ય કહેવું એ આધુનિકતા છે, સત્યનો સામનો કરવો એ આધુનિકતા છે, અને સત્ય સ્વીકારવું એ સૌથી મોટી આધુનિકતા છે. આપણે બધા અજાણતા જ આધુનિકતાના નામે માત્ર વસ્ત્રો બદલ્યા છે, ભોજન બદલ્યું છે, ભાષા બદલી છે, દેખાવ બદલ્યો છે. આધુનિકતા વિચાર સાથે સંબંધિત બાબત છે. લેટ અસ ઓલ ચેન્જ અવર માઇન્ડસેટ. આટલી સદીઓથી જે મગજમાં રૂઢિચુસ્તતા ઘર કરી ગઈ છે ને, એમાંથી બહાર નીકળો. પાંખો ફેલાવો, આકાશ તો ઊભું જ છે. મારે સૌને કહેવું છે કે આધુનિક હોવું એટલે વિચારોથી આધુનિક હોવું, વર્તનથી આધુનિક હોવું, વ્યવહારથી આધુનિક હોવું, વાણીથી આધુનિક હોવું. તમારી વહુથી દૂધ ઢોળાઈ જાય, ઓહો હો મારાથી તો દૂધ ઢોળાય તો મારી સાસુ, કંઈ વાંધો નહીં બેટા, પોતું કરી નાખ. અને હવે પછી ધ્યાન રાખજે, દૂધ મૂક્યું હોય ને ગેસ પર તો આમ તેમ નહીં ફરવાનું, ત્યાં જ ઊભા રહેવાનું. અને 2-3 વાર આવી ઘટના બને ને તો મિલ્ક કુકર લઈ આવવાનું, સીટી મારશે. સરળતા જીવનમાં જે સ્વીકારી શકે છે ને સૌથી આધુનિક છે સાહેબ. જેટલા સરળ બનશો એટલા આધુનિક છો, જેટલા સહજ બનશો એટલા આધુનિક છો, જેટલા સ્પષ્ટ બનશો એટલા આધુનિક છો. મને ન ફાવે દરેક વાત હું મોઢે કહી દઉં છું કે આવું મને નહીં ફાવે, મને આમ નથી કરવું. ઘણા લોકોને હું નથી ગમતી, પણ તમે બધાને ગમો એવી તો ફૂદડી ક્યાંય છે જ નહીં. કન્ડિશન સપ્લાય, everyone should like me. No. There are people who don't like me. It's okay. It's their opinion. પણ મારી સ્પષ્ટતાએ મને ખૂબ મદદ કરી છે, અને મને આધુનિક પ્રસ્થાપિત કરવામાં પણ એ સ્પષ્ટતાએ મદદ કરી છે. મને ઘણા લોકો લખે, માસી તમે મોડર્ન કપડાં પહેરવાના શોખીન છો. એટલે હું લખું કે કેમ તમારા મમ્મી નથી પહેરતા. છેલ્લો એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરું. હું મારા દીકરા સાથે ઈસ્ટ આફ્રિકા ગઈ હતી. બધા લોકોને કદાચ ખબર હશે, છતાંય મારે કહેવી છે આ વાત. અને સ્વિમસૂટ પહેરીને ફોટા અપલોડ કર્યા, અને મારા દીકરાએ ફોટા અપલોડ કર્યા, મેં નહોતા કર્યા, પણ છતાંય એણે ફોટા અપલોડ કર્યા. અને ટ્રોલિંગ ચાલુ થઈ ગયું, ગુજરાતી સાહિત્યનું આમ છે, અને ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીઓ આવા ફોટા અપલોડ કરશે તો આપણી અસ્મિતાનું શું, ને આપણી સભ્યતાનું શું, ને આપણી સંસ્કૃતિનું શું, ને બધું જાત ભાતનું. કંઈક 500-600 કમેન્ટ ઇન ફ્યુ મિનિટ્સ. મારો દીકરો, તું જવાબ આપ, તું જવાબ આપ. મેં એને કહું, મેં કીધું મને જવાબ આપવા જેવું લાગતું નથી. પછી એને નાનો હતો, ટીનેજમાં, હી વોઝ વેરી અપસેટ. નહીં તો હું જવાબ આપીશ. મેં કીધું કંઈ નહીં, ચાલ હું આપું છું. અને ત્યારે મેં 3 મુદ્દા લખ્યા જ્યાંથી મારે મારી વાત પૂરી કરવી છે. સૌથી પહેલી વાત કે સ્વિમિંગ પુલ પર તમે બેસો ને, અથવા જાઓ, અથવા સ્વિમિંગ કરો, ત્યારે સાડી ન પહેરાય, સ્વિમસૂટ જ પહેરવો પડે. એટલે હું પુલ પર હતી, મારા બાળક સાથે હતી, તો તમને લોકોને બાળક સાથે રજા ગાળતી માં ન દેખાય, પણ તમને સ્વિમિંગ પુલમાં સ્વિમસૂટ પહેરેલી સ્ત્રી દેખાય. તો પહેલો તો પ્રોબ્લેમ તમારો છે. બીજું, 54 વર્ષની ઉંમરે સ્વિમસૂટ પહેરી શકાય એવું શરીર રાખવું, તો ફોટા અપલોડ થઈ શકે. અને ત્રીજું, સૌથી મહત્વનું, કે આપણને શોર્ટ્સ પહેરીને સંસ્કૃત બોલતી સ્ત્રી નથી ચાલતી, પણ સાડી પહેરીને શરાબ પીતી ચાલે છે. આ આપણી સંસ્કૃતિનું દુર્ભાગ્ય છે. તમે શું પહેરો છો એના કરતાં તમે શું છો ને એના પર ધ્યાન આપજો. તમે શું બોલો છો એના કરતાં તમે શું જીવો છો એના પર ધ્યાન આપજો. અને તમે શું સલાહ આપો છો એના કરતાં તમે શું વર્તો છો એના પર ધ્યાન આપજો. તો હું માનું છું કે તમે અનુકરણ નથી કરતા, તમે આધુનિક છો. થેન્ક યુ સો મચ.